નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે યશસ્વી. આજે નમસ્કાર. 18 તારીખ છે અને આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને જે પરિણામો છે તે જાહેર થઈ રહ્યા છે. અનેક જગ્યાએ પરિણામો જાહેર થઈ ચૂક્યા છે અને ઘણી ખરી જગ્યાએ ઇલેક્શનનું જે છે તે રિઝલ્ટને લઈને તૈયારીઓ ચાલી રહી છે અને અનેક પરિણામો જાહેર થઈ ચૂક્યા છે અને અનેક થવાના છે. તેને લઈને વિગતે વાત કરવી છે. અમરેલી જે કહી શકાય છે, અમરેલીમાં રાજુલા છે, જાફરાબાદ છે, અનેક જગ્યાએ આજે પરિણામો જાહેર થવાના છે અને હાજી. રાજુલા અને જાફરાબાદને લઈને વિગતે વાત કરવી છે. આપણી સાથે જોડાયા છે રાજુલાના વરિષ્ઠ પત્રકાર ભૂપતભાઈ જોશી. આપનું વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં સ્વાગત છે સર. ઓકે, થેન્ક યુ. સર, આપને રાજુલા મારે એ પૂછવું છે કે રાજુલા ની જે બેઠક છે અમરેલી જિલ્લાની, તો એને લઈને અત્યારે કેવો માહોલ ચાલી રહ્યો છે? ભાજપ, આમ આદમી પાર્ટી, કોંગ્રેસને લઈને કઈ સીટ જે છે, કઈ પાર્ટી જે છે તે જેનું વજન વધારે છે, આપ શું કહેશો આ વિશે? રાજુલા નગરપાલિકામાં છેલ્લા 20-25 વર્ષથી ભાજપનું શાસન જ હતું. વચ્ચે એક આ છેલ્લી ટર્મ કોંગ્રેસની ગઈ અને તેમાં અંદરના પ્રમુખ પદના વોર્ડ માટે અનેક વાર પ્રમુખો બદલ્યા. હવે અત્યારે જે ચાલુ છે પરિણામ, તેમાં વોર્ડ નંબર 1, વોર્ડ નંબર 2, વોર્ડ નંબર 3 એ 4 સીટ એટલે કે 12 સીટ ભારતીય જનતા પાર્ટીના વિજેતા ઉમેદવાર થયા છે. આખા ત્રણેય વોર્ડના 4 એટલે 12 ઉમેદવાર વિજેતા થઈ ગયા છે. રાજુલા નગરપાલિકા, રાજુલા શહેરમાં અનેક પ્રશ્નો પણ ઘણા છે, જેવા કે રાજુલા શહેર 1 લાખની વસ્તી ધરાવતું શહેર છે, છતાં એક પણ બગીચો નથી અને રાજુલા શહેરમાં એક પણ પાલિકાનો કોમ્યુનિટી હોલ નથી. રસ્તા, પાણી, સ્ટ્રીટ લાઇટ, અનેક પ્રશ્નો મૂંઝવી રહ્યા છે. સફાઈ પણ બરાબર થતી નથી. હવે આવા પ્રશ્નો હવે પછી આ નગરપાલિકાની જ્યારે બોડી આવશે, આવી જ ગઈ માનો હવે, એટલે એ પ્રશ્નો બધા ઉકેલે તેવી રાજુલા શહેરની જનતા ઈચ્છી રહી છે. તેમજ જાફરાબાદ તાલુકામાં જાફરાબાદ શહેર નાનું એવું છે, છતાં ત્યાં ગયા વર્ષે 28 સીટ કે જે હીરાભાઈ સોલંકીના આગેવાની હેઠળ 28 સીટ બિનહરીફ થઈ હતી. અત્યારે 16 સીટ બિનહરીફ થઈ છે અને માત્ર 12 સીટની જ ચૂંટણી થઈ રહી છે. એમાં પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીતી રહ્યા છે. અને જાફરાબાદ શહેર નાનું છે, છતાં ત્યાં વિકાસ ઘણો થયો છે. ત્યાં કોમ્યુનિટી હોલ છે, બગીચા 2-3 છે, તેમજ ત્યાં રસ્તા, લાઇટ, પાણી પણ ખૂબ સારું છે. એની પ્રમાણમાં રાજુલા શહેર મોટું હોવા છતાં હવે કોઈ પણ કારણોસર અને રાજકીય આગેવાનો, અધિકારીઓ, ચીફ ઓફિસર ઘણા ટાઈમ સુધી નિયમિત હતા નહીં અને તે ચાર્જમાં સાવરકુંડલા ચાલતા, મહુવા ચાલે, જાફરાબાદ ચાલે, આવા બધા અનેક પ્રશ્નોના કારણે રાજુલા શહેરનો વિકાસ જોઈએ તેટલો થઈ શક્યો નથી. જી સર, હવે આપણે સૌપ્રથમ તો રાજુલા બેઠકની વાત કરીએ કે ત્યાં આગળ કઈ પાર્ટીનું વજન વધારે છે, કઈ પાર્ટી જે છે તે બાજી મારશે, એ વિશે આપ થોડી વિગતે વાત કરો. અત્યારે રાજુલા શહેરમાં ભાજપ જનતા પાર્ટીનો, ભારતીય જનતા પાર્ટીનો વિજય થઈ રહ્યો છે અને વજન પણ અત્યારે તેમનું જ છે. જે પેલા ભાઈ અમરીશ ડેર કોંગ્રેસમાં ધારાસભ્ય હતા, ત્યારે એમને આ રાજુલા શહેરની 28 સીટમાંથી 27 સીટ એમણે જીતી હતી ગત ટર્મમાં. આ વખતે એ ઘર વાપસી થઈ છે, ભાજપમાં ભળી ગયા છે. એટલે હીરાભાઈ સોલંકી ચાલુ ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્ય અમરીશભાઈ ડેર ને સંયુક્ત સહકારથી અત્યારે રાજુલા નગરપાલિકાની ચૂંટણીઓ યોજાઈ રહી છે અને એમાં પરિણામ પણ ખૂબ સારું મળી રહ્યું છે. હવે બંને નેતા સાથે મળી અને રાજુલાનો વિકાસ સારો કરે એવી લોકો અત્યારે ખૂબ જ અપેક્ષા સેવી રહ્યા છે. જી સર, હવે જાફરાબાદ બેઠકની વાત કરીએ તો જાફરાબાદમાં કેવો માહોલ છે? કઈ પાર્ટીનું, આપને શું લાગી રહ્યું છે, કઈ પાર્ટીનું જોર વધારે છે? રાજુલા ભારતીય જનતા પાર્ટી વર્ષો, જાફરાબાદ જનતા પાર્ટી ખૂબ જ સારું છે અને ત્યાં વર્ચસ્વ પણ સારું છે, વિકાસ સારો છે. અત્યારે 16 સીટ તો ઓલરેડી અને બિનહરીફ મળી ગઈ છે અને હવે માત્ર 12 સીટની ચૂંટણી થઈ રહી છે. એમાં પણ ભારતીય જનતા પાર્ટીનો વિજય થશે અને કોંગ્રેસ, આમ આદમી પાર્ટી એ પણ એના જોઈએ તેટલા ખૂબ જ મહેનત કરી છે, પણ ભારતીય જનતા પાર્ટીને ખૂબ જ રસ અને આગેવાની સારી હોવાને કારણે ત્યાં પણ ભારતીય જનતા પાર્ટીનો નગરપાલિકાની બોડી રચાશે.
જ્યારે રાજુલા શહેરમાં પણ આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસના સક્રિય કાર્યકરો ખૂબ જ પ્રયત્ન કરી રહ્યા હતા, પ્રચાર ખૂબ કર્યો, છતાં પણ અત્યારે હજી સુધીમાં એક પણ સીટ, આ 12માંથી એક પણ સીટ હજી આવી શકી નથી. જ્યારે આ માહોલ હતો ત્યારે એવી ચર્ચાઓ ખૂબ જ જોર પકડી હતી કે ક્રોસ વોટિંગ થઈ અને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસને સીટો ઘણી મળશે, પણ હજી સુધી એક પણ સીટ એને મળી નથી. આવું આ અત્યારે જાણવા મળે છે. જી સર, આપને જેવી રીતે જણાવ્યું કે રાજુલામાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના સક્રિય કાર્યકરો હોવા છતાં હજુ સુધી એક પણ સીટ મળી નથી, તો આની પાછળનું કારણ શું હોઈ શકે? તમને શું લાગી રહ્યું છે? આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ, આમ આદમી પાર્ટી તો અત્યારે જ આ ચિત્રમાં આવી છે, કોંગ્રેસ તો વર્ષોથી છે જ, જૂની પાર્ટી છે, વર્ષો જૂની, પણ એના જે કામ જે ગયા વર્ષે કોંગ્રેસનું શાસન હતું ત્યારે કોઈ પણ વિકાસના કામ થયા નથી. અંદરો અંદરના ડખાના કારણે 5 વર્ષ સુધી કોઈ વિકાસનું કામ કરી શક્યા નહીં. એટલે લોકોને કોંગ્રેસ ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો હોય તેવું લાગે છે. અને ભારતીય જનતા પાર્ટી હવે જો આ 5 વર્ષની ટર્મમાં જો વિકાસના કામ કરશે તો આવતી ટર્મમાં પણ પાછું એ ચૂંટાઈ શકે. પણ જો ગયા વખતે જેમ ફેંકી દીધા હતા ભાજપને, એમ આ વખતે પણ જો કામ નહીં કરે તો લોકો ખૂબ સારી રીતે સમજુ વર્ગ છે, એટલે એ ત્યાં રાજુલા શહેરમાં વિકાસ નહીં થાય તો પણ ભારતીય જનતા પાર્ટીનો અત્યારે જુવાળ છે, છતાં પણ પબ્લિક એને ફેંકી દે તેવી પણ દહેશત જોવાઈ રહી છે. જી, એ જ રીતે જાફરાબાદની વાત કરીએ તો જાફરાબાદમાં એવું આમ આદમી પાર્ટી કે કોંગ્રેસના એવા કોઈ સક્રિય કાર્યકર ખરા કે જેને લઈને આ ચૂંટણીનું જે રિઝલ્ટ છે તેને જોર પકડ્યું હોઈ શકે? જાફરાબાદ અને રાજુલા બંને નગરપાલિકાના કન્વીનર, અમરેલી જિલ્લા બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેન ટીકુભાઈ વરુ, કે જેઓ ગત ટર્મમાં જ અમરેલી જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન હતા બાંધકામ સમિતિના, તેઓ અમરીશભાઈના ખાસ ટેકેદાર હતા. પણ અમરીશભાઈ ભાજપમાં ભળ્યા, પણ એ ટીકુભાઈ વરુ ત્યાં એની સાથે ગયા નહીં અને કોંગ્રેસમાં જ રહ્યા છે. અને કોંગ્રેસના માટે તેમણે ઘણી મહેનત કરી કે જાફરાબાદમાં અને રાજુલામાં કોંગ્રેસની બોડી આવે, પણ લોકોએ તેમને સહકાર આપ્યો ન હોય તેવું જોવા મળે છે. જી, જે પ્રમાણે ભૂપતભાઈ જોશીએ જણાવ્યું, અમારા પત્રકાર, જે વરિષ્ઠ પત્રકાર કહી શકાય, એમને જણાવ્યું કે રાજુલાની બેઠક અને જાફરાબાદની બેઠક, બંને બેઠકોમાં ભાજપ જે છે તે સીટ આગળ જોવા મળી રહી છે. તે ભારતીય જનતા પાર્ટીનું જે છે તે જોર આગળ છે, પાર્ટીને વજન વધારે છે. જે પ્રમાણે રાજુલાની બેઠકમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કાર્યકરો જે છે, જે સક્રિય કાર્યકરો હોવા છતાં જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટી આગળ આવી રહી છે, અમુક કારણોસર જે કામ ન થયા હોવા છતાં, રાજુલા બેઠક, જાફરાબાદ બેઠકમાં કામ ન હોવા છતાં ભારતીય જનતા પાર્ટી અત્યારે વજન પકડી રહી છે. તેને લઈને જે પ્રમાણે ભૂપતભાઈ જોશીએ જણાવ્યું. આપનો ખૂબ ખૂબ ધન્યવાદ વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે જોડાવા માટે. નમસ્કાર.